એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર। ગતરોજ તારીખ 13/8/2024ના રોજ બનાસકાંઠા જિલ્લા ઓટો રિક્ષા સંઘર્ષ સમિતિના પ્રમુખ સાજિદભાઈ મકરાણીની અધ્યક્ષતામાં બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને જેમાં ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનના ઉપપ્રમુખ શ્રી કિશન પટની, બનાસકાંઠા જિલ્લા ઓટો રિક્ષા સંઘર્ષ સમિતિના ઉપપ્રમુખ અવનીશ યાદવ, મહામંત્રી શ્રી અફતાબ સિંધી, સલાહકાર પ્રમોદ કુમાર મહાવર, મંત્રી શ્રી સુરેશભાઈ ખત્રી, સલાહકાર ફારૂકભાઈ કુદુચી, દિનેશભાઈ ઠાકોર, જગદીશભાઈ ભરતભાઈ ઓડ, જશવંતભાઈ ઠાકોર, ગાજીભાઈ તેમજ રિક્ષા ચાલકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટર ચક્ષ ગુજરાત ન્યૂઝની સાથે કયુમભાઈ ચૌહાણ, થરાદ લાખણી, બ્યુરો ચીફ, બનાસકાંઠા। 13/8/2024ના રોજ બનાસકાંઠા જિલ્લા ઓટો રિક્ષા સંઘર્ષ સમિતિ અને અમારા ગુજરાત ઓટો રિક્ષા ફેડરેશનની સાથે જોડાયેલા 40થી 42 યુનિયનો દ્વારા ગુજરાત સરકારને અમે એવી રજૂઆત કરવાના છીએ જે કલેક્ટર સાહેબના માધ્યમથી કે દરેક જિલ્લાની અંદર, દરેક સિટીની અંદર રિક્ષાનો એક ફુગાવો વધી ગયો છે અને એ ફુગાવાના લીધે જે ટ્રાફિકની સમસ્યા વારંવાર ઉદ્ભવે છે, જેનો સીધો ભોગ રિક્ષા ચાલકો બને છે। માટે નવી રિક્ષાઓ જે આવી રહી છે એના પરમિટ બંધ કરવા જોઈએ અને એ પરમિટ બંધ કરવાથી શહેરની ટ્રાફિક વ્યવસ્થા અને શહેરની અંદર જે ગુનાહિત પ્રવૃત્તિઓ થાય છે, જે પોલીસના હપ્તા લેવાના માધ્યમથી એ બંધ થશે। અને બીજું એવું કે નવી રિક્ષા જેને પણ લેવી હોય એની જોડે ડ્રાઈવર તરીકે એનું પહેલું લાયસન્સ જરૂરી છે। જો લાયસન્સ ના હોય ને રિક્ષા ઠોકાય તો વીમા કંપની એનો ક્લેમ નથી આપતી। આરટીઓની અંદર એનો મેમો જાય તો લાયસન્સ ના હોય તો એનો 6000 રૂપિયા દંડ વસૂલવામાં આવે છે। તો મારું સરકારને સ્પષ્ટપણે એવું કહેવું છે કે તમારી કંપનીઓ જોડે કોઈ મિલીભગત છે? અગર ના હોય તો જે રિક્ષા ડ્રાઈવર તરીકેની એની પ્રાથમિક જરૂરિયાતની ઓળખ છે લાયસન્સ, એ લાયસન્સ હોય એવા વ્યક્તિને જ પોતાને નવી રિક્ષા આપવી જોઈએ અને નવી રિક્ષાનું રજિસ્ટ્રેશન આરટીઓ કચેરીએ થવું જોઈએ। અગર સરકાર જો આખા ગુજરાત રાજ્યની અંદર ગુનાહિત પ્રવૃત્તિ રોકવા માંગતી હોય અને ટ્રાફિકની સમસ્યાનું જો નિરાકરણ લાવવાની પહેલ કરવા માંગતી હોય તો એ ગુજરાતના 42 યુનિયનો આજે એક જ સાથે દરેક જિલ્લાની અલગ અલગ કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપી અને સરકારને એક મેસેજ આપવાના છે। ટૂંક સમયની અંદર જો સરકાર આના ઉપર નિર્ણય નહીં લે તો દરેક જિલ્લાની અંદર રિક્ષાઓની મોટી રેલીઓ નીકળશે અને છેલ્લે આ રેલી ગાંધીનગર સુધી જઈ અને સરકારને જગાડવાનો પ્રયાસ કરશે।